તો હેલો ભાઈબંધો, અમે આજે રામાપીરના દર્શન કરવા જઈએ છીએ. આજ અમે એક બ્લોકની શરૂઆત કરી છે. જો એટલા જણ અમે જઈએ છીએ, આગળ તમને દેખાડતા રહીશું અમે ક્યાં પહોંચ્યા, ક્યાં જઈએ છીએ. તમને મંદિરના પણ દર્શન કરાવશું. બધા હાય કરી દો. તો હવે અમે અમારી બાઇક રેડી કરી નાખી છે. આ બાઇક ઉપર અમે બધા જવાના છીએ. તો ફાઇનલી અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ અમારો રાજકોટ હાઈવે છે. જુઓ, હવે આગળ તમને બતાવશું અમે કેટલે જય રામાપીર. જય રામાપીર. તમારો વિડિયો ઉતરે છે. હા. આ તો કોટે મોરટ હુંટિયા અને ઓલી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રણું હા ભર્યા હર રે જોને આવે ઓલી અષાઢી બીજ. જય રામાપીર બાબા. જય રામાપીર. આ અમારા ગામનું તળાવ છે. આપણે ફરી પાછા વળશું ત્યારે અહીંયા જશું. અહીંયા ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો અમે ગાડીના પાર્કિંગમાં ઊભા છીએ. હવે ચાલો મંદિરે. તો દોસ્તો, તમે ટ્રાફિક જોઈ શકો છો. જુઓ, આ આપણે રામાપીરના મંદિરે જવાનો રસ્તો છે. બહુ સરસ મજાનું ધામ છે. આપણે નાળિયેરીની પાછળ વરસાદ પણ આવે એવું લાગે છે. અંધાર્યો છે વરસાદ. સીતારામ. અમારા દોસ્ત મળી ગયા છે. તો તમે જોઈ શકો છો, આ અમારે મેળો છે રામાપીરનો. જોઈ શકો છો, સરસ મજાનો પવન પણ આવી ગયો છે. આ તમે મેળો જોઈ શકો છો. અમારા નાના બેનને ગમી ગયું છે રમકડું, પણ અમે દર્શન કર્યા પછી લઈશું.
તો હવે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ગામથી અહીંયા બધા આવે છે. આ અમારા ગામના જોશના બેન કરીને છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે, અહીંયા જાય છે. આ અમારે રામાપીરનું મંદિર છે, બહુ સરસ ધામ છે. ગામો ગામથી તમામ માણસો અહીંયા આવે છે, બધાની મનોકામના પૂરી થાય છે. જોઈ શકો છો. તો ફાઇનલી તમે જોઈ શકો છો દોસ્તો, આ સરસ મજાના ડંકા છે. હું પણ વગાડી લઉં દોસ્તો. આ નાના બાળકો બધા ડંકા વગાડે છે, બહુ સરસ છે. હા, હું પણ વગાડું છું. જઈ આવ્યા તમે? હાલો. તમે જોઈ શકો છો, આ મંદિરનો પાછલો હિસ્સો છે. વરસાદ આવે એવો મોસમ થઈ ગયો દોસ્તો, તમે જોઈ શકો છો. જોઈ લો. તો વરસાદ આવતા બધા ટ્રાફિકમાં થોડુંક ભાગદોડ થાય, બધા ગાયમગા હાલ છે બધા. અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, બધા પોતપોતાની જગ્યા ગોતે છે પલ્લે ને એ માટે. જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો, પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ફાઇનલી અહીંયા મારા વાઈફ અને મારા ભાઈના દીકરી છે. ફાઇનલી તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા વરસાદ આવી ગયો છે. અહીંયા સત્સંગ ચાલે છે રામાપીરનો, તમે જોઈ શકો છો. સત્સંગમાં કઈ રીતે ડૂબેલા છે. તો ફાઇનલી મારા ભાઈની છોકરી પણ બીજી પણ મળી ગઈ છે, એ પણ આવ્યા હતા, ભેગા થઈ ગયા છે અમને. તો ફાઇનલી મારા વાઈફ અને મારા ભાઈની છોકરીએ પણ સત્સંગ ચાલુ કરી દીધો છે. તો દોસ્તો હવે આપણે પ્રસાદ લેવા જશું. વરસાદ વયો જાય એની વાટ જોશું. આ અમારા ઢીંગી ડિસ્કો કરે છે ભજન સાંભળીને. તો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે, અમે બહાર જઈએ બધા. જોઈ શકો છો ટ્રાફિક. તો ફાઇનલી અમે હવે પ્રસાદ લેવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો વરસાદનું પાણી પડવા મળ્યું છે. વરસાદ તો બંધ થવા આવ્યો છે અને વરસાદનું પાણી હજી બંધ નથી થયું.
તો ફાઇનલી હવે આપણે ભંડારામાં આવી ગયા છીએ પ્રસાદ લેવા. તો તમે જોઈ શકો છો અહીંયા. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદનું રહોડું છે. આપણે રામાપીરની પ્રસાદ અહીંયા બને છે. તો તમે જોઈ શકો છો બધા સેવામાં કઈ રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો. તો આ રીતનું બધા કામ કરે છે. તો આ અમારા ભાભી છે. ફાઇનલી અમને અહીંયા અમારા સંબંધી મળ્યા છે. તો ફાઇનલી માતાજીની સુવિધા જોઈ શકો છો તમે. અહીંયા આવવાથી કોઈ પણ હેરાન ન થાય એ રીતની સુવિધા છે. એટલા પંખા છે, ઉપર છત છે, બહુ વિશાળ જગ્યા છે, બહુ સરસ મજાનું ધામ છે. તો આ મારો ભાઈ પણ મને અહીંયા મળી ગયો છે. ભાઈ યુટ્યુબ ફેમિલીને હાય કરજો. જય રામાપીર. તો ફાઇનલી તમે જોઈ શકો છો બધા પાસે થાળીઓ આવી ગઈ છે, પણ જમવાની હજી થોડી વાર છે. તો ફાઇનલી દોસ્તો અમે થોડાક અટવાણા હતા. એકચ્યુઅલી જમણવાર ન્યા ચાલુ નહોતો, અહીંયા હતો, જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણને એટલી થાળી મળી છે. આપણે કાઉન્ટરે દેવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે થાળી લઈ લીધી છે. તો આ આપણે પ્રસાદ છે, દાળ લાપસી, દાળ ભાત જોઈ શકો છો. તો દોસ્તો તમે જોઈ શકો છો વરસાદ આવ્યો એના લીધે થોડીક વેતરણ વિખાઈ ગઈ છે. એના લીધે બધા આડાવડા લે કરે, નકર તો પ્રોપર બધા લાઈનમાં જ ઊભા હોય. જોઈ શકો છો તમે. આ મારા વાઈફ છે અહીંયા. જોઈ શકો એ મારી હાટું થાળી કરાવે. મજાની પ્રસાદ છે, જોઈ શકો છો. જોઈ શકો છો આ અમારે ત્યાંની પ્રસાદ છે. તો આ મારા દીકરી છે, નાની ઢબુડી. મારા ભાઈ ભાભી સાથે બેઠા છે. હાલો. અમારા ભાઈ ભાભી છે. એ ઢબુડી હાલ મમ્મી પાસે આવું છે. પાણીની સુવિધા એવી છે, પોતપોતાની થાળી હાથે જ ઘસીને મૂકવાની. તો તમે જોઈ શકો છો અહીંયા 3 કુંડ છે. 3 કુંડમાં વારાફરતી બોળીને કાપડથી સાફ કરીને અહીંયા મૂકવાની. તો આવી સુવિધા છે. તો ફાઇનલી આ બેનું તો દાબવાનું બંધ જ નથી થતું. કોને ખબર કેટલા દિવસથી ભૂખ્યા હોય. મેં ખાઈ લીધું, પાણી પીએ તો એ બેનું દાબવાનું ચાલુ જ છે. તો ફાઇનલી આ અમારા ગામના છે. એમાં એક મારા ભાઈનો છોકરો છે, બીજા અમારા આડોશ પાડોશનો ભાઈબંધ છે. તો તમે જોઈ શકો છો આ પણ મારા ભાઈનો છોકરો છે. ભેગા થઈ ગયા છે. તો એક ભાઈને લાપસી ભાગમાં નથી આવી, એનું કારણ છે ખૂટી ગઈ છે, લેવા ગયા છે. હા આવશે. તો તમે જોઈ શકો છો ત્રણેય દાબવા મળ્યા, દાબવાની શરૂઆત કરી છે. તો તમને અહીંની પ્રસાદ ખાઈને કેવું લાગ્યું? નાઈસ. તમને કેમ લાગ્યું? એક નંબર. દીપકભાઈ તમને કેમ લાગ્યું? હા તમને મજા આવી? આ ધામ કેવું છે? આવવા જેવું છે કે પછી? હા હા મોડા આવશો તો ખાવાનું નહીં મળે, કેમ કે અહીંયા પબ્લિક વધી જાય. હા તો આમનું દાબવાનું બંધ જ નથી થતું હોય છે. પાછલા અડધી કલાકથી દાબે છે.
જો આ અમારા ગામના ભાઈબંધો મળી ગયા છે. જય રામાપીર. તો અમારા ગામનો બીજો એક ભાઈબંધ મળી ગયો છે. જય રામાપીર. હા હાલો બોલો. જો આ અમારા ગામના છે પાડોશી. જય રામાપીર. તો કઈક આવી રીતના બધા પેલા થાળીઓ સાફ કરે છે. આ નાના નાના બાળકો બધા મદદ કરે છે. જય રામાપીર. જય રામાપીર. એ અમારું ઢબોડું અમારી પાસે આવી ગયું છે. એના મમ્મી અને મારા ભાઈના છોકરી છે એ બેનને થાળીઓ સાફ કરવા ગયા છે. તો ફાઇનલી ઢબોડું હાથમાં છે, જોઈ શકો છો. દાબી દાબીને હવે થાળીઓ ધોવે છે, જોઈ શકો છો. આ જો સેવા ભાઈઓ છે બધા. જો આ સેવા ભાઈઓ બધા. તો દો ભાઈબંધો, જો આ દાદાનું કામ કેવું છે, સરસ છે. બધાને પાણી પાય છે, જોઈ શકો છો તમે. જય રામાપીર દાદા. તો ફાઇનલી અમે જમીને હવે જઈએ છીએ. હવે અમે રસ્તા ઉપર ચડી ગયા છીએ. હવે બધા નીકળવાના છીએ ઘરે. પણ રસ્તામાં તમને પેલા બાવ હાટુ એક રમકડું લેવા જવાનું. હા, રમકડું લઈને રસ્તામાં તમને ઓલું તળાવ બતાવી દીધું, દેખાડવાનું જ છે. એ બે નાના છોકરા છે એને આપણે રમકડું લઈ દેવાનું છે. તો જોઈ શકો તમે. હાલો બેટા. જય રામાપીર બોલો. જય રામાપીર.
આવી ગયા. તો તમે જોઈ શકો છો દોસ્તો, પેલી તળાવમાં એટલું પાણી આવ્યું છે. અત્યારે આખું તો ભરાણું નથી અને આખું તળાવ તો બહુ મોટું છે, જેનો કોઈ તાગ ન લે કે એટલું મોટું છે તળાવ છે. બહુ સરસ મજાનું છે. આયા તમને દેખાય છે મારા વાઈફ અને મારા ભાઈના દીકરી છે બંને. આખા વ્લોગમાં હું તમને એમનું બેયનું નામ તો કહેવાનું ભૂલી ગયો છું, તો કહી દો. મારા વાઈફનું નામ છે અમીષા ડાભી અને મારા ભાઈના દીકરીનું નામ છે સંજના ડાભી. તો દોસ્તો, આ જે ભેખડો છે એની ઉપર તમને ફોટોગ્રાફી કરવાની એટલી મજા આવશે ને કે એની કોઈ. તમે અહીંયા આવતા કોઈ નાના બાળકોને લઈને આવો તો બહુ એટલું બધું નજીક ન જાવું. સ્વિમિંગ આવડતી હોય તો જ નજીક જવું, અને બાળકોને તો બિલકુલ નજીક ન લઈ જવા. એ ભેખડા ઉપર જઈને પણ બતાવશું. તો ફાઇનલી આ બંને અહીંયા પાસે પહોંચી ગયા છે. તમને અહીંયા તળાવ આવ્યા પછી કેવું લાગ્યું? મજા આવે છે? અહીંયા રહેવાનું મન થાય છે કે નહીં? એ ઢબુડી અહીંયા જો, હાય હાય અહીંયા કરો તો હાય. તો એને ઢબુડી એ મેળામાંથી એક મોબાઈલ લીધો છે અને એક દડા બેટ લીધું. દડા બેટ ગાડીમાં પડ્યું છે. ફાઇનલી અમને બધાને બહુ મજા આવી છે દોસ્તો. તમે કરકોલિયા આવો તો જરૂર આ રસ્તામાં તળાવે આટો મારવા આવું, તમને પણ બહુ એટલે બહુ મજા આવશે. આ કોઈ ખોટી વાત નહીં. તમે એક વખત આવો, અહીંનો પવન જોવો, વ્યૂ જોવો, તમને ફોટા પાડવાની તો એક નંબર મજા આવશે. આપણે આ બ્લોગ પૂરો કરીએ ને અમે અહીંયા સેલ્ફી. તો ફાઇનલી દોસ્તો મને અહીંયા બહુ મજા આવે છે. આમ તમે જોઈ શકો છો મારા પગ